સૌથી પહેલા વાત કુંભ મેળાની। પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી। પ્રયાગરાજનો મહાકુંભ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આજે મહાકુંભમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રયાગરાજ પહોંચ્યા। અમિત શાહે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા અને આસ્થાની ડૂબકી પણ લગાવી। વૈદિક મંત્રોના જાપ વચ્ચે સંગમમાં પવિત્ર સ્નાન સમયે અમિત શાહે ભગવા વસ્ત્રો ધારણ કર્યા। ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના દીકરા જય શાહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બાબા રામદેવ, જૂના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ ગીરી તથા યુપી સરકારના મંત્રીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર ધાર્મિક સ્નાન કરતા સમયે ગૃહમંત્રી સાથે યોગી આદિત્યનાથ, બાબા રામદેવ અને સંતો પણ જોડાયા। મંત્રોચ્ચાર અને આરતી સહિત સમગ્ર પૂજા વિધિ બાદ અમિત શાહ પોતાના પૌત્રને સાધુ સંતોના આશીર્વાદ અપાવતા જોવા મળ્યા। મહાકુંભમાં અમિત શાહે અક્ષય વટના દર્શન કર્યા। પવિત્ર સ્નાન પહેલા અમિત શાહે સાધુ સંતો સાથે મુલાકાત કરી તેમની સાથે વિચાર વિમર્શ કર્યો। અમિત શાહ મહાકુંભમાં અરેલ ઘાટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્ટીમર દ્વારા તેઓ વીઆઈપી ઘાટ પહોંચ્યા। અમિત શાહે સાઇબેરિયન પક્ષીઓને દાણા પણ ખવડાવ્યા હતા। પ્રયાગરાજની યાત્રા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે બડે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી, સાથે જ મહાકુંભ ખાતે જૂના અખાડાની મુલાકાત અને શંકરાચાર્યો સાથે મુલાકાત કરી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાકુંભને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું, ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી दूर नहीं થાય। अरे भाई, गंगा में डुबकी लेने से गरीबी दूर होती क्या? आपको खाना मिलता पेट को। मैं किसी की आस्था के ऊपर ठोस नहीं लगाना चाहता हूं। अगर किसी को दुख हुआ तो मैं माफी चाहता हूं। तो ये लोग जाकर हजारों रुपए खर्च करके कंपटीशन पे डुबकियां मार रहे हैं। कंपटीशन में एक डुबकी मारता दूसरा, और जब तक वो टीवी में अच्छा नहीं आता तब तक डुबकी मारते रहते। ऐसे लोगों से देश की भलाई होने वाले नहीं है। हमारी आस्था भगवान में है, कर सकते हैं, हर एक को आजादी है। तुम रोज पूजा करते हो, घर में हर आदमी हर महिला पूजा करके बाहर निकलती है, कोई एतराज नहीं है। हमको एतराज है गरीबों का जो शोषण हो रहा है धर्म के नाम पर, उनके खिलाफ हमको लड़ना है। ગુજરાતીઓ કુંભ મેળામાં જવા ઈચ્છતા હોય તો તેમના માટે હવે બસ સેવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદથી પ્રયાગરાજ જવા બસ સેવાનો આજથી પ્રારંભ થયો। ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં હવે ગુજરાતીઓ પણ આરામથી જઈ શકશે। ગુજરાત સરકારના એસટી વિભાગે મોટી જાહેરાત કરી હતી કે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વોલ્વો બસ દોડાવવામાં આવશે। બસ તેની આજથી શરૂઆત થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરી બસની પૂજા કરી અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું। ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા બસની સુવિધા શરૂ કરવામાં આવી છે। અમદાવાદના રાણીપથી બસ ઉપડશે અને પ્રયાગરાજ જશે। આ તમામ માટે 4 દિવસનું એક ટૂર પેકેજ રાખવામાં આવ્યું છે, જેમાં 8100 રૂપિયામાં 3 દિવસ અને 4 રાત્રિ રોકાણનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। એસી વોલ્વો બસમાં ડોરમેટ્રીમાં રહેવાની સુવિધા પણ આપવામાં આવશે, જેમાં એક બસમાં 47 શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે। મહાકુંભમાં વધુ લોકો ભાગ લઈ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આયોજન કરાયું છે। અને જો તમે પણ કુંભના મેળામાં જવા ઈચ્છતા હોય તો જીએસઆરટીસીની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકશો। કથાકાર દેવકીનંદન ઠાકોરની સનાતન ધર્મ સંસદનો ફિયાસ્કો થયો। આમંત્રિત અનેક અખાડાના મહામંડલેશ્વરો અહીં પહોંચ્યા જ ન હતા। કથાકાર દેવકીનંદન ઠાકુરે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મ સંસદની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં તેમણે અનેક અખાડાઓના મહામંડલેશ્વર સહિત સામાન્ય લોકોને પણ ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું। જો કે અખાડાના મહામંડલેશ્વર તેમની સનાતન ધર્મ સંસદની બેઠકમાં પહોંચ્યા ન હતા। આ સનાતન ધર્મ સંસદની બેઠક સનાતન બોર્ડની રચનાની માંગણી માટે બોલાવવામાં આવી હતી। આ માટે નિરંજની અખાડામાં એક બેઠક દરમિયાન સંતોએ એક થઈને પીએમ અને સીએમ પાસેથી દક્ષિણા માંગી હતી।
કે સનાતન બોર્ડની રચના કરવામાં આવે અને વકફ બોર્ડને નાબૂદ કરવામાં આવે અને આ મહાકુંભ દરમિયાન આ કાર્ય કરવામાં આવે. કથાકાર દેવકી નંદન ઠાકુરે તમામને અપીલ કરી હતી કે 27મી જાન્યુઆરીએ તમામ કામ છોડીને જો સાધુ સંતો ધર્મ સંસદમાં આવશે તો સનાતન બોર્ડ સરકાર જરૂર બનાવી આપશે. આ અંગે યતિનાનંદ સરસ્વતીએ પણ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી પાસેથી દક્ષિણામાં આ સનાતન બોર્ડની રચના અને પજેશન બોર્ડ એટલે કે વકફ બોર્ડને નાબૂદ કરવાની માંગ કરી હતી. દિલ્હીના ચૂંટણી જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પોતાના વાયદાઓનો પટારો ખોલ્યો છે. સાથે જ આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાની માફી માંગી. આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે પાર્ટીની 15 ગેરંટીઓનું એલાન કરી દીધું છે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે 2020માં જે વાયદા કર્યા હતા તે પૂરા ન કરી શકવા પર જનતાની માફી માંગી. યમુનાની સફાઈ, યુરોપની જેમ દિલ્હીના રસ્તાઓ અને પાણીના સપ્લાયના વાયદા પૂરા ન કરી શકવા પર અરવિંદ કેજરીવાલે માફી માંગી. દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણને લઈને કેજરીવાલના વાયદાઓ પૂરા ન કરવા પર બીજેપી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. દિલ્હીના લોકો માટે અરવિંદ કેજરીવાલે 24 કલાક મફત વીજળી, મફત પાણી, મફત શિક્ષા, મફત તીર્થયાત્રા, મહિલાઓને મફત બસ યાત્રા, મફત સારવારના વાયદાઓનો ખજાનો ખોલી દીધો છે. मैंने कहा था हर घर में 24 घंटे पानी का इंतजाम करेंगे और साफ पानी का इंतजाम करेंगे. हमने कहा था यमुना साफ करेंगे. हमने कहा था दिल्ली की सड़कों को यूरोपियन स्टैंडर्ड का बनाएंगे, इतनी साफ सुथरी और शानदार सड़कें बनाएंगे कि कोई भी आए तो देखे भाई हाँ दिल्ली देश की राजधानी है, अच्छी लगती है, सुंदर लगती है. ये 3 गारंटी मैंने 2020 में दी थी. आज मैं सबके सामने कबूल कर रहा हूं कि ये 3 काम हम नहीं कर पाए पिछले 5 साल में. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે હવે એડીઆર રિપોર્ટમાં ઉમેદવારોની વિગતો સામે આવી છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ADRનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઉમેદવારોની વિગતો સામે આવી છે. રિપોર્ટમાં આ ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને કયા પક્ષે સૌથી વધુ ટિકિટ આપી છે તેનો પાર્ટી પ્રમાણે ડેટા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 132 એટલે કે 19% ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. તેમાંથી 81 ઉમેદવારોએ ગંભીર ક્રિમિનલ કેસનો ખુલાસો કર્યો છે. આમ આદમી પાર્ટીએ 63% એવા ઉમેદવારોને ટિકિટ આપી છે જેમની સામે ક્રિમિનલ કેસ છે. તેમાં 41% પર ગંભીર આરોપ છે. કોંગ્રેસના 41% ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે, જેમાં 19% સામે ગંભીર આરોપો છે. ભાજપના 29% ઉમેદવારો ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેમાં 13% ઉમેદવારો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. તો સંપત્તિના મામલામાં ભાજપના સૌથી વધુ 8 ઉમેદવાર 50 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. કોંગ્રેસના 7 અને આમ આદમી પાર્ટીના 6 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં વાતાવરણનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં વધારો થવાની સાથે હવે કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે. રાજ્યના હવામાનમાં હાલ બદલાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા માવઠાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન શાસ્ત્રીઓએ તારીખ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. સતત 3 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે. 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે.